નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર। ઝઘડિયા ભરૂચથી ઝઘડિયા જીઆઈડીસીનું દુષ્કર્મનું ભોગ બનનાર બાળાની સારવાર ચાલુ હોય સાથે સાથે ઝઘડિયા ખાતે તેમની દુઆ માટે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા માતાજીના મંદિર ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની દુષ્કર્મની ચકચારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો છે। હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, જ્યાં તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે। દવા સાથે દુઆ નામની શક્તિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત બાળકી જલ્દી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત ભજનીકો તથા લોકો દ્વારા શ્રી રામ જય જય રામના જાપ કર્યા હતા અને પીડિત દીકરી જલ્દી સારી થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સર્જન વસાવા, રોહિત વસાવા, ભજન મંડળીના સભ્યો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ।